નમસ્કાર મિત્રો ને સ્વાગત છે તમારા બધાનું આજના એક નવા વિડીયોમાં। તો વિડીયોમાં આપણે વાત કરવાની છે રાજલ બારોટ વિશે। તો રાજલ બારોટને તો ભાઈ કોઈ ઓળખતું ન હોય એવું બને જ નહીં। એક ગુજરાતી તરીકે તો કોઈ ઓળખતું ન હોય એવું ક્યારેય ન બની શકે, કેમ કે રાજલ બારોટ છે એ ગુજરાતના પ્રખ્યાત લોકગાયક છે। અને બીજા નંબરમાં વાત કરીએ તો એના પિતા છે જે સ્વ મણિરાજ બારોટ, તેના એ દીકરી છે। તો મણિરાજ બારોટને તો લગભગ યાર સનેડા ફેમસ છે મણિરાજ બારોટ છે, એને તો આખું ગુજરાત ભાઈ તાકાતથી ઓળખે છે। અને એના જ દીકરી છે જે લોકગાયિકા, પ્રખ્યાત ફેમસ લોકગાયિકા છે રાજલ બારોટ। તેના જે લગ્ન વિશે વાત કરવાની છે તો ભાઈ તેના લગ્નમાં રાકેશ બારોટ એટલે કે રાકેશ બારોટ અને જે રાજલ બારોટ છે એ મામા ફૂઈના થાય છે। અને રાકેશ બારોટ છે એ મણિરાજ બારોટના બેનનો દીકરો છે, એટલે કે મણિરાજ બારોટ છે એ રાકેશ બારોટના મામા થાય। અને મામાના દીકરીના લગ્ન હોય ત્યારે રાકેશ બારોટ છે એ ગીત ગાવા માટે પહોંચી ગયા હોય, લગ્ન ગીત ગાવા માટે। તો લગ્ન ગીત ગાતા ગાતા ભાઈ એવા લગ્ન ગીત ગાયા અને એવા ગીત રાકેશ બારોટે રેલાવ્યા કે ભાઈ બધાની આંખમાં આંસુ આવ્યા અને બધાએ રડી પડ્યા। ખરેખર બધાને મણિરાજ બારોટની ખૂબ જ જે છે કમી મહેસૂસ થઈ રહી હતી। અને ખાસ કરીને રાજલ બારોટ છે કે એના પપ્પા નથી અને એને ભાઈ પપ્પો તો સગો ભાઈ પણ નથી, એટલે પપ્પા અને ભાઈ ન હોય તો કોઈ પણ દીકરીને યાર લગ્ન સમયે તો ભાઈ અને બાપ એ બે વ્યક્તિ તો સાંભળે જ। તો આપણે જે રાજલ બારોટ વિશે તમે એક વિડીયોને લાઈક જરૂરથી કરી દેજો અને આવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। અને આગળ આપણે તો વિડીયો જોવાના છે કે જેમાં કલાકારો આવ્યા છે અને ગીતાબેન રબારી પણ પધાર્યા છે, રાકેશ બારોટ પધાર્યા છે અને મોટા મોટા કલાકારો તેના લગ્નમાં પધાર્યા છે। તો ભાઈ રાજલ બારોટને છે એ મણિરાજ બારોટની જે કમી છે એ ખૂબ જ મહેસૂસ થાય છે અને એની કમી છે એ પુરવાર કોઈ કરી ન શકે। ખરેખર બાપ તો બાપ હોય છે, તો બાપની કમી તો યાર કોઈ પૂરી ન કરી શકે। તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવા બીજા વિડીયો જોવા માટે। આગળ આપણે આવા પણ વિડીયો મૂકતા રહીશું।